व्हाट्सएप द्वारा चलावाता देह व्यापाરના અડ્ડા પર પોલીસ ત્રાટકી, પોલીસે બે સંચાલકોની કરી ધરપકડ। સુરત શહેરના ઉધના પોલીસ મથક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ધમધમતા દેહ વ્યાપારના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે। સમાજમાં દૂષણ સમાન ગણાતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા માટે પોલીસે સતર્કતા દાખવી ચોક્કસ બાતમીને આધારે દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે કૂટણખાનું ચલાવતા મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોને રંગે હાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની આ ઉચિંતી તપાસને પગલે ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ પ્રકરણની વિગતો અનુસાર મુખ્ય આરોપી હરીશભાઈ રૂગનાથવાલા સોશિયલ મીડિયા અને વોટ્સએપ જેવી એપ્લિકેશનનો દુરુપયોગ કરી ગ્રાહકોનો સંપર્ક સાધતો હતો। તે ગ્રાહકોને મહિલાઓના ફોટોગ્રાફ્સ મોકલી સોદો નક્કી કરી દલાલી પેટે કમિશન મેળવી આર્થિક ઉપાર્જન માટે આ વ્યવસ્થિત નેટવર્ક ચલાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી આ રેકેટમાં મદદગારી કરતા અન્ય એક આરોપી સાગર ભૂપેન્દ્ર માવાપુરીની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,79,600નો મુદ્દામાલ કબજે કર્યો છે। રહેણાંક વિસ્તારની શાંતિ ડહોળતી અને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ પકડાતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે। ઉધના પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે। આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને કેટલા સમયથી આ ગોરખ ધંધો ચાલતો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે।